કાયદો સૌ માટે સમાન છે, પરંતુ દરેક ગુનામાં આરોપીને જામીન મળવો એ હક નથી. કેટલાક એવા ગંભીર ગુનાઓ છે જ્યાં આરોપીની મુક્તિ સમાજ માટે ખતરો બની શકે છે. હત્યા, બળાત્કાર, અપહરણ, આતંકવાદ, દેશની સુરક્ષા સામેના ગુનાઓમાં કાયદો ખૂબ જ કડક વલણ અપનાવે છે. તો પ્રશ્ન એ છે કે કયા ગુનાઓમાં જામીન મળતા નથી? નોન બેલેબલ ગુનો શું કહેવાય અને કોર્ટ કયા આધાર પર જામીન ફગાવે છે? જાણીએ કાયદાની સાચી હકીકત આ ખાસ રિપોર્ટમાં. કોર્ટ મુખ્યત્વે જામીનપાત્ર ગુનાઓમાં જામીન આપે છે, જે કાનૂની અધિકાર છે. જ્યારે બિન જામીનપાત્ર ગુનાઓમાં જામીન આપવાનો અધિકાર કોર્ટના વિવેક પર છે. જામીન આપતી વખતે કોર્ટ ખાતરી કરે છે કે આરોપી ફરાર ન થાય અને ટ્રાયલમાં હાજર રહે. વધુમાં માંદગી જેવા માનવતાવાદી ધોરણે અથવા મહિલાઓ અને સગીરોને લગતા ખાસ કેસોમાં જામીન આપી શકાય છે. કાનૂની અધિકારો. જામીનપાત્ર ગુનાઓમાં આરોપીને જામીન મેળવવાનો કાનૂની અધિકાર છે, સિવાય કે એવું માનવાના પૂરતા કારણો હોય કે તેણે ગુનો કર્યો નથી અથવા જો વધુ તપાસની જરૂર હોય. પોલીસ દ્વારા મુક્તિ. આવા કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓ પણ આરોપીને જામીન આપી શકે છે. બિન જામીનપાત્ર ગુનાઓ ગંભીર ગુનાઓ છે જેના માટે જામીન આપમેળે મંજૂર થતા નથી અને કોર્ટ નક્કી કરે છે કે જામીન આપવા કે નહીં. આ ગુનાઓમાં સામાન્ય રીતે હત્યા, બળાત્કાર, લૂંટ, અપહરણ અને ગંભીર છેતરપિંડી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. જામીન મેળવવા માટે આરોપીએ કોર્ટમાં અરજી કરવી પડશે અને ન્યાયાધીશે કે કેસના તથ્યોના આધારે જામીન આપવા કે નહીં તે નક્કી કરવું પડશે. બિન જામીનપાત્ર ગુનાઓના ઉદાહરણો જોઈએ તો હત્યા આઈપીસીની કલમ 302, બળાત્કાર આઈપીસીની કલમ 376, લૂંટ આઈપીસીની કલમ 395, અપહરણ આઈપીસીની કલમ 363 અને 64, આત્મહત્યા માટે ઉશ્કેરણી આઈપીસીની કલમ 306, માનવ તસ્કરી આઈપીસીની કલમ 370, ગંભીર છેતરપિંડી કલમ 420, હત્યાનો પ્રયાસ કલમ 307, ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા, હથિયાર કાયદો વગેરે સામેલ છે. જામીનની પ્રક્રિયા શું હોય છે? તો બિનજામીનપાત્ર ગુના માટે જામીન મેળવવું એક વિશેષાધિકારી છે, અધિકાર નથી. જામીન માટે અરજી મેજિસ્ટ્રેટ અથવા સેશન્સ કોર્ટમાં કરવામાં આવે છે. કેસના તથ્યો, પુરાવા સાથે છેડછાડની શક્યતા અને આરોપીના ભૂતકાળના રેકોર્ડને ધ્યાનમાં લીધા પછી કોર્ટ જામીન આપવાનો નિર્ણય લે છે. જો કોર્ટ જામીન ના મંજૂર કરે છે તો આરોપીને ઉચ્ચ અદાલતમાં અપીલ કરવી પડી શકે છે. ટૂંકમાં જામીન મળતા ગુના વિશે વાત કરીએ તો હત્યા, હત્યાનો પ્રયાસ, મારપીટ કરીને મોત, બળાત્કાર, ખૂનની ધમકી આપવી, આપઘાત માટે ઉશ્કેરણી કરવી, જાતીય શોષણ કરવું, ચોરી, કસ્ટડીમાં મોત, દેશદ્રોહ વગેરે સામેલ છે. જામીન ન મળતા ગુનાઓમાં જામીન આપવા કે નહીં તે અંગેનો નિર્ણય માત્ર કોર્ટ જ લે છે. જો આરોપી પર લગાવવામાં આવેલા ગુનાની સજા 3 વર્ષથી વધારે હોય તો એ ગુનો નોન બેલેબલ હોઈ શકે છે. તો સ્પષ્ટ છે કે જામીન કોઈ દયા નથી, તે કાયદાની પ્રક્રિયા છે. જ્યારે ગુનો ગંભીર હોય, જ્યારે સમાજની સુરક્ષા જોખમમાં હોય, ત્યારે કાયદો કડક બની જાય છે અને કોર્ટ જામીન આપવા પહેલા 100 વાર વિચાર કરે છે. આરોપી નિર્દોષ સાબિત થાય ત્યાં સુધી તેને કાનૂની હક છે, પરંતુ કાયદો એટલો જ સ્પષ્ટ છે કે સમાજની સુરક્ષા સર્વોપરી છે. કાયદાની આવી જ સાચી અને જરૂરી જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો. સાચી માહિતી સાથે ફરી મળીશું. નમસ્કાર.